નમસ્કાર મિત્રો, ધોરણ 6 વિષય ગણિત સંખ્યા સાથે રમત. મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.2 નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. ચાલો તો મિત્રો, આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 1. કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો અને બેકી સંખ્યાઓનો સરવાળો શું થાય છે? તો આમ પ્રશ્ન નંબર 1 માં આપણે બે પ્રશ્નોનું ઉત્તર મેળવીશું. પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે પહેલો પ્રશ્ન છે કે એકી સંખ્યાનો સરવાળો. હવે એકી સંખ્યાનો સરવાળો આપણને શું મળે છે એ આપણે જોઈએ તો કોઈ પણ એકી સંખ્યા લઈ લઈએ. મિત્રો, એકી સંખ્યા એટલે કે જે સંખ્યાને કોઈ પણ આપણે એક સંખ્યા લઈ લઈએ 3. તો આ 3 છે એ એકી સંખ્યા છે. તો જે એકી સંખ્યા હોય એને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ નહીં, તો એ એકી સંખ્યા કહેવાય છે. બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાઓને 2 વડે ભાગી શકીએ, 2 વડે નિશેષ ભાગી શકીએ, તો એવી સંખ્યા બેકી સંખ્યા કહેવાય છે. તો પહેલો પ્રશ્ન એ નો જોઈએ તો એકી સંખ્યાઓનો સરવાળો. કોઈ પણ આપણે 2 એકી સંખ્યા લઈએ તો એક એકી સંખ્યા આપણે 3 લખ્યા છે, કોઈ બીજી સંખ્યા લઈએ 7. બરાબર. તો આ બંને એકી સંખ્યા છે, જે માંગ્યા મુજબ એકી સંખ્યા છે. એ એકી સંખ્યાનો સરવાળો કરવાનો છે. આપણે વત્તાનું ચિહ્ન છે, સરવાળો કરીએ તો 3 + 7 = 10 મળે છે. તો આમ આપણને બેકી સંખ્યા મળી છે. બરાબર. આમ આપણને બેકી સંખ્યા મળી છે. ક્યારે? બે એકી સંખ્યાનો સરવાળો કરતા. આગળ જોઈએ બી. હવે બી એટલે કે બેકી સંખ્યાનો સરવાળો. કોઈ પણ આપણે બેકી સંખ્યા લઈ લઈએ, જેમ કે 6. હવે 6 એ બેકી સંખ્યા કહેવાય છે, કારણ કે 6 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. કોઈ પણ બીજી સંખ્યા લઈ લઈએ 4. તો 4 ને પણ 2 વડે ભાગી શકીએ, જેથી એ પણ બેકી સંખ્યા બને છે. બંને બેકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો પણ આપણને 10 મળે છે, જે બંને બેકી સંખ્યા છે. એટલે કે એ અને બી બંને બેકી સંખ્યા મળી છે. આમ આપણે કહી શકીએ કે એકી સંખ્યાઓનો સરવાળો બેકી સંખ્યા મળે છે. આમ આપણે કહી શકીએ કે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે. એ શેમાં આવશે? એ. અને બી નો પણ આપણે જવાબ લખી શકીએ કે બે બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે. તો આમ આપણે કહી શકીએ કે બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે, અને બે બેકી સંખ્યાઓનો સરવાળો પણ બેકી સંખ્યા જ મળે છે. બરાબર. પ્રશ્ન નંબર 2. નીચે જણાવેલ વાક્યો સાચા છે કે ખોટા તે આપણે અહીં જોઈએ. સાચા છે કે ખોટા? તો મિત્રો, અહીં વિધાનો આપણે જોઈએ, વાક્યો જોઈએ. તો પહેલું વાક્ય છે કે 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે. 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે. તો આપણે જોઈએ કે 3 એકી સંખ્યાનો સરવાળો શું મળે છે? કોઈ પણ આપણે સંખ્યા અહીંયા લખીએ કે 3 એકી સંખ્યા. જો 3 કોઈ પણ સંખ્યા આપણે લઈએ, 3 એકી સંખ્યા જ લેવાની છે. 3 + 5 અને 7 લઈએ. બરાબર. આ ત્રણેય એકી સંખ્યા છે. હવે ત્રણેય એકી સંખ્યા જે છે એટલે કે એનો જે સરવાળો જે છે આપણને શું મળે છે એ આપણે જોઈએ. 3 + 5 એટલે કે 8. 8 + 7 કેટલા મળે છે? 15 મળે છે. હવે જે 15 મળ્યા એ સંખ્યા કેવી કહેવાય છે? એ તો એકી સંખ્યા છે. એકી સંખ્યા છે. તો 3 એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા મળે છે, પણ વાક્યની અંદર આપણને શું કીધું છે કે એ બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે એટલે કે આ વિધાન આપણા માટે કેવું છે? ખોટું છે. આ વિધાન ખોટું છે. બીજું વાક્ય જોઈએ કે બે એકી સંખ્યા એટલે કે બે એકી સંખ્યા લેવાની છે અને એક બેકી સંખ્યા. મિત્રો, એક એકી સંખ્યા લેવાની છે અને
એક બેકી સંખ્યા લેવાની છે અને એ સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા મળે છે કે એ ચેક કરીશું આપણે. તો ચાલો આપણે એને ચેક કરીએ. તો કોઈ પણ બે એકી સંખ્યા આપણે અહીં લઈએ. એકી સંખ્યા એટલે કે કોઈક સંખ્યા લઈ લઈએ, જેમ કે 3 અહીં લીધા છે તો આપણે અહીં ફરી એકવાર 3 લઈએ. હવે એકી સંખ્યા કોઈક લઈએ જેમ કે 7, બરાબર. આ બંને એકી સંખ્યા છે. હવે એ એકી સંખ્યા અને એક એવી સંખ્યા લેવાની છે, બેકી સંખ્યા લેવાની છે. એક બેકી સંખ્યા લેવાની છે, જેમ કે આપણે લઈએ 4, બરાબર. હવે 4 લઈએ. હવે બંનેનો સરવાળો કરીએ એટલે કે 3 એ 3નો સરવાળો કરીએ તો આપણે જોઈએ 3 + 7 10, 3 + 7 10, 10 + 4 એટલે કેટલા થાય છે? 14 થાય છે. હવે જે 14 થાય છે એ કેવી સંખ્યા કહેવાય છે? બેકી સંખ્યા. તો વાક્યની અંદર છે કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે છે, જેના માટે આ વિધાન સાચું છે. આ વિધાન સાચું, બરાબર. ખરું પણ લખી શકો, સાચું પણ લખી શકો છો. એટલે કે આપણી પાસે અહીંયા બે વાક્યો, જેમાં પહેલા વાક્ય ખોટું છે અને બીજું વાક્ય સાચું છે. ત્રીજું વાક્ય અહીં આપણે જોઈએ. ત્રીજું વાક્ય જોઈએ તો 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા જ છે. મિત્રો અહીંયા વાક્ય બરાબર સ્પષ્ટ કરીએ. 3 એકી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર કરતા કેવી સંખ્યા મળવી જોઈએ? એકી સંખ્યા. હવે આપણે એ ચેક કરી જોઈએ કે એકી સંખ્યા મળે છે કે બેકી સંખ્યા. આપણે કોઈ પણ 3 એકી સંખ્યા લઈએ, જેમ કે એક સંખ્યા લઈએ 3 અને બીજી કોઈક સંખ્યા લઈએ 7, બરાબર. અને કોઈક સંખ્યા આપણે લઈએ જેમ કે 5, બરાબર. ફરી પાછા 5 લઈએ. હવે જો આ 3 એ 3 એકી સંખ્યા છે અને માંગ્યા મુજબ આપણે 3 એકી સંખ્યા જ લખી છે. તો 3 × 7, બરાબર, એટલે કે 21. 3 × 7 એટલે કે 21 અને 21 × 5 કરું તો જવાબ મળે છે 105 મળે છે. કેટલો મળે છે? 105. તમે આ રીતે પણ ગણી શકો. 5 તારી 15, 5 અને 3 નો ગુણાકાર કરો એટલે 15, 15 + 105. તો જે જવાબ મળે છે એ કેવો મળે છે? એકી સંખ્યામાં મળે છે. એકી સંખ્યા મળે છે, પરંતુ અહીંયા આપણને વાક્યની અંદર એકી સંખ્યા જ માંગ્યા મુજબ છે, જેથી કરીને આ વિધાન કેવું છે? સાચું છે. આ વિધાન કેવું છે? સાચું, બરાબર. એટલે સી નંબર સાચું છે. આગળ જોઈએ ડી નંબર. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર હંમેશા એકી સંખ્યા જ હોય છે. તો આ વિધાન તો ખોટું બની શકે છે, કારણ કે જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે છે, બરાબર છે. બેકી સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે, નિશેષ, બરાબર. તો હંમેશા જે પણ જવાબ તમારો મળે છે એ હંમેશા બેકી સંખ્યામાં જ મળે છે, પરંતુ અહીંયા એકી સંખ્યામાં તમને જણાવ્યું છે, જેથી કરીને આપણે કહી શકીએ કે એકી સંખ્યા જ મળે એવું જરૂરી નથી, બેકી સંખ્યા પણ મળી શકે છે. એટલે કે ભાગાકાર હંમેશા એકી જ સંખ્યા મળે એવું ના હોય. આપણે કહી શકીએ કોઈ પણ સંખ્યા લઈએ, જેમ કે કોઈક સંખ્યા લઈએ 10/2, બરાબર, અને ભાગાકાર કરીએ તો આપણને જવાબ કદાચ આનો જવાબ 5 મળી જાય, બરાબર. 5 મળ્યા છે. તો હવે 5 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. હા, ચાલો, એકવાર આપણને એકી સંખ્યા મળી, પરંતુ કોઈક વાર એવું પણ બને છે કે કોઈક સંખ્યા આપણે લઈએ 16/2, તો 2 વડે ભાગતા જવાબ મળે છે 8. હવે જો બીજી વાર ભાગાકાર કર્યો તો આપણને બેકી સંખ્યા મળી. હંમેશા માટે એકી સંખ્યા મળે એવું જરૂરી નથી. હંમેશા એકી સંખ્યા મળે એવું જરૂરી નથી. કોઈક વાર આપણને બેકી સંખ્યા પણ મળી જાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે આ વિધાન કેવું છે? ખોટું છે. આ વિધાન એટલે કે ડી નંબરનું વિધાન છે એ કેવું છે? ખોટું વિધાન છે, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ચલો ઈ વાક્ય જોઈએ. આગળનું વાક્ય. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. હા, બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા ના હોય. આ વિધાન ખોટું છે. આ વિધાન કેવું છે? ખોટું છે. કઈ રીતના? તો એ સમજીએ. કોઈક એવી સંખ્યા છે જેમ કે 2,
હવે 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. 2 કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા છે. અને 2 એ બેકી સંખ્યા છે. 2 એ અવિભાજ્ય પણ સંખ્યા છે અને 2 એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો આપણે એમ ના કહી શકીએ કે બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. 2 એ અવિભાજ્ય સંખ્યા તો છે પણ એ બેકી સંખ્યા પણ છે. તેમાંથી આપણે દરેક અવિભાજ્ય સંખ્યા એકી જ ના હોય એમ કહી શકાય. એટલે આ વિધાન ખોટું છે. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી. કારણ કે જે અવિભાજ્ય સંખ્યા ને એક અને સંખ્યા પોતે એમ 2 અવયવો હોય છે. બરાબર? કેવા? 2 અવયવો હોય છે. એટલે કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતો નથી એ તદ્દન ખોટું વાક્ય છે. કારણ કે અવિભાજ્ય સંખ્યાને તો એક અને સંખ્યા પોતે એમ 2 અવયવ હોય છે. બરાબર? અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું કહેવાય છે? અવિભાજ્યની વ્યાખ્યા મિત્રો આપણે એમ કહી શકીએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાના 2 અવયવો હોય, 2 અવયવો મળે તો તે સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. અને 2 કરતાં વધારે અવયવો મળે તો એ વિભાજ્ય સંખ્યા કહેવાય છે. પણ વાક્યની અંદર અવિભાજ્ય સંખ્યાનો અવયવ હોતો જ નથી એમ તમને કહેવામાં આવ્યું છે. એના માટે આપણે કહી શકીએ કે આ વિધાન એટલે કે આ વાક્ય ખોટું છે. બરાબર? આગળનું વાક્ય જોઈએ. 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે છે. કેવી? 2 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે છે. એ પણ વાક્ય કેવું છે? ખોટું વાક્ય છે. આ વાક્ય પણ કેવું છે? ખોટું વાક્ય છે. કઈ રીતે? તો આપણે સમજીએ. કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા લઈ લે, જેમ કે 2 અને 3. આ બંને અવિભાજ્ય સંખ્યા છે અને બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને સરવાળો એકી સંખ્યામાં મળે છે. આ સંખ્યા કેવી મળી છે? એકી સંખ્યા કહેવાય છે. 5 જવાબ મળ્યો એકી સંખ્યા છે. અને જો આ વાક્યમાં તમને બેકી સંખ્યા જણાવેલ છે, જેથી આપણે કહી શકીએ કે આ વાક્ય ખોટું છે. આગળનો પ્રશ્ન જોઈએ. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. અહીં ખાસ સમજવાનું છે. 2 એ એકમાત્ર એવી સંખ્યા છે કે બેકી પણ છે અને એ પાછી કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એના માટે આપણે કહી શકીએ કે આ વાક્ય કેવું છે? સાચું છે. 2 જ એવી સંખ્યા છે કે જે બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા છે. અને સૌથી નાની બેકી સંખ્યા પણ અને આપણે કહી શકીએ. બરાબર? સૌથી નાની બેકી સંખ્યા પણ કહી શકીએ અને અવિભાજ્ય સંખ્યા પણ કહી શકાય છે. ચલો આગળનો પ્રશ્ન. નેક્સ્ટ વાક્ય. બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. તો બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા ના હોય. આ વાક્ય ખોટું છે. કઈ રીતે ખોટું છે? કારણ કે બધી બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યા નથી. કારણ કે એકમાત્ર અહીં આપણે એની પહેલા જ વાક્ય એ જોયું. કયું વાક્ય? H નંબરનું વાક્ય છે કે એમાં 2 એકમાત્ર બેકી સંખ્યા તો છે પણ એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે આપણે કહી શકીએ કે 2 એ બેકી સંખ્યા છે. 2 એ બેકી સંખ્યા છે, પરંતુ એ વિભાજ્ય સંખ્યા નથી. એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. બરાબર? વિભાજ્ય સંખ્યા નથી, એ અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે કહી શકીએ કે બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. એમાં ખોટું. 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ મળે છે. એ વાક્ય સાચું છે. બરાબર? 2 બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા જ મળે છે. જેમ કે કોઈ ઉદાહરણ લઈએ. 4 ગુણ્યા 6 કરીએ તો 6 ચોક 24 થાય છે. કોઈક બીજું ઉદાહરણ લઈએ. જેમ કે 10 બેકી સંખ્યા છે અને 2 બેકી સંખ્યા છે. બંનેનો ગુણાકાર કરીએ તો 20 મળે અને 20 મળીએ એ કેવી સંખ્યા? બેકી સંખ્યા છે. એટલે કે 24 અને 20 બંને બેકી સંખ્યા છે. આથી કહી શકીએ કે બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા
બેકી સંખ્યા હોય છે. તો આ રીતે આપણે અહીં નીચે જણાવેલ વાક્યો સાચા છે કે ખોટા તે આપણે અહીં સાબિતી આપી અને ખોટું અને સાચું એ રીતે નિર્દેશ કર્યો છે. હવે આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 13. 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી શોધો. તો પ્રશ્ન નંબર 3 માં આપણે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ આપણે અહીં લખીએ. તો 13 અને 31 એ અવિભાજ્ય સંખ્યા છે અને આ બંને સંખ્યાના અંકો 1 અને 3 કેવા છે? સમાન છે. અંકો કેવા છે? અંકો 1 અને 3 કેવા છે? સમાન છે. 100 સંખ્યા સુધી આવી બધી સંખ્યાની આપણે સંખ્યા લખવાની છે. તો આમાં કઈ કઈ સમાન? 1 થી 100 સુધી આપણે 1 થી 100 સુધી અવિભાજ્ય સંખ્યા. એક તો એ વિભાજ્ય પણ સંખ્યા નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. એટલે કે આપણે 1 ને છોડીએ તો 2 થી શરૂઆત કરીએ. 2 થી શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા આપણે લખીએ સૌ પ્રથમ 2, ત્યાર પછીની સંખ્યા 3, 5, 7, 11. મિત્રો આપણી પાસે અહીંયા સમય બચે એના માટે આપણે અહીં પહેલેથી અવિભાજ્ય સંખ્યા એટલે કે 2 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા અહીં લખી છે. જેમ કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 થી લઈ આપણે 100 સુધીની અંદર એટલે કે 97 સુધી અવિભાજ્ય સંખ્યા અહીંયા લખી છે. અને સવાલની અંદર આપણને એ પૂછવામાં આવ્યું છે કે આવી કેટલી અવિભાજ્ય સંખ્યાની જોડી અહીં આપણે બનાવવાની છે. તો ચાલો મિત્રો આપણે અહીંયાથી સમાન અંકો હોય એવી જોડી બનાવીએ. પહેલી જોડી આપણે બનાવીશું. 1 નંબર આપણે આપીએ તો એમાં સમાન અંકો હોય. જેમ કે 2 તો એક વાર આવે નહીં, 3 પણ ના આવે, 5 પણ ના આવે, 7 પણ ના આવે, 11 ના આવે, 13 થી શરૂઆત કરીએ તો 1 અને 3 છે. તો 1 અને 3 કોઈ સંખ્યામાં આવે છે? તો 1 અને 13 છે. તો આવી સંખ્યા ક્યાં છે? અહીંયા છે. આપણે અહીંયા જોઈએ તો 3 અને 1 અહીંયા પણ છે અને 1 અને 3 અહીંયા પણ છે. જે સમાન અંકો છે એટલે કે 1 અને 3 અહીંયા તમને જોવા મળે છે. એટલે કે એક સંખ્યા આપણી પાસે મળે છે. કઈ સંખ્યા મળી ગઈ? 13 અને 31 કે જેમાં સમાન અંકો છે. 1 અને 3, 3 અને 1 સમાન અંકો છે. બીજી આપણે સંખ્યા જોઈએ. 2 નંબર આપણે આપીએ એવી બીજી કઈ સંખ્યા છે? જેમ કે 17. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 1 અને 7 છે. એટલે કે 17 અને એનાથી ઉલટું કરીએ આપણે તો 71 સંખ્યા બને છે. એટલે કે આ 7 1 બરાબર. તો એ બીજી જોડ પણ મળી ગઈ છે આપણને 17 અને 71. ત્રીજી સંખ્યા આપણે લખીએ. ત્રીજી સંખ્યા પણ આપણને મળી જાય છે. કઈ સંખ્યા? 37 અને 73 બરાબર. 7 3 એટલે કે 3 7 બરાબર. એ રીતે આપણે અહીંયા લખીએ તો 3 7 અને ત્રીજી જોડ આ પ્રમાણે મળી ગઈ. આગળની સંખ્યા લખીએ તો આગળની સંખ્યા પણ મળી જાય છે. જેમ કે અહીંયા કઈ સંખ્યા છે? 79 અને 97. તો આ આપણને 4 જોડ મળી જાય છે. કેટલી? 4 જોડ મળી જાય છે. 79 અને 97. તો આમ આપણને અહીંયા કુલ કેટલી? 4 જોડ મળે છે. કુલ કેટલી? 4 જોડ મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ. શું લખી શકીએ? કુલ 4 જોડ બને છે. કુલ 4 જોડ બને છે. તો આ રીતે પ્રશ્ન નંબર 3 માં આપણે 1 થી 100 સુધીની જે અવિભાજ્ય સંખ્યાની જોડી છે કે જેમાં સમાન અંકો ધરાવતી જે સંખ્યા છે તો આપણને એવી 4 જોડ અહીં જોવા મળે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4. 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખો. એટલે કે આપણે અહીંયા શું કરવાનું છે? 20 હોય 20 થી નાની એવી અવિભાજ્ય સંખ્યા અને 20 થી નાની એવી વિભાજ્ય સંખ્યા આપણે અલગથી લખવાની છે. તો સૌથી પહેલા આપણે 20 થી નાની હોય એવી અવિભાજ્ય સંખ્યા લખીએ. 20 થી નાની
અવિભાજ્ય સંખ્યા. ચલો મિત્રો, આમાં આપણે 20 થી નાની હોય અવિભાજ્ય સંખ્યા લખીએ. જેમ કે 2 થી શરૂઆત થાય છે, 2, 3, ત્યાર પછી 5, 7, 11, 13, 17 અને 19. બરાબર. તો આ 20 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. આગળ જોઈએ કે જે વિભાજ્ય સંખ્યા 20 થી નાની હોય, 20 થી નાની વિભાજ્ય સંખ્યા, 20 થી નાની હોય એવી વિભાજ્ય સંખ્યા આપણે અહીં લખીએ તો એ છે વિભાજ્ય સંખ્યા પૂછી એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા. બરાબર. તો આપણે અહીં લખીએ 4. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4. ત્યાર પછી 6, 8, 9 આવી શકે, વિભાજ્ય સંખ્યા છે. 10, 12, 14, 15, 16 અને 18. બરાબર. તો આ જે છે એ એની વિભાજ્ય સંખ્યા છે. કઈ? 20 થી નાની વિભાજ્ય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ, જેમાં જણાવ્યા મુજબ 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો એમાં આપણે જોઈએ કે જે 1 થી 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા આપણે પહેલા તો અહીંયા લખીએ. કઈ કઈ સંખ્યા આવી શકે છે? તો 1 અને 10 ની વચ્ચે 1 અને 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? જેમ કે 2, 3, 5 અને 7. આ જે છે 1 થી 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા છે. હવે એમાં સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી મોટી સંખ્યા કઈ છે? 7. તો આપણે લખી શકીએ કે 7 એ સૌથી મોટી, બરાબર, સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. પણ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કેમાં? 1 થી 10 સંખ્યા સુધીમાં. આ મિત્રો ખાસ યાદ રાખવાનું, ક્યાં સુધીમાં? 1 થી 10 સુધીમાં 7 એ સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા છે. આગળનો પ્રશ્ન આપણે અહીંયા જોઈએ તો પ્રશ્ન નંબર 6. નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. હવે નીચે તમને 4 સંખ્યા આપવામાં આવેલ છે કે સંખ્યાઓને બે એકી, કેવી સંખ્યા? બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનો છે. એટલે કે આપણે બે એવી સંખ્યા લેવાની છે કે જે બે એકી હોવી જોઈએ. કેવી સંખ્યા હોવી જોઈએ? એકી. આપણે જાણીએ છીએ કે બે એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા જ મળે છે. બરાબર. તો બે એકી સંખ્યા એવી લઈશું કે જેનો સરવાળો 44, 36, 24 અને 18 મળે છે. તો આપણે પહેલો જોઈએ છે એ. બરાબર. તો એ નંબરમાં આપણે જોઈએ 44. તો હવે આનું આપણે સોલ્યુશન કરીએ તો 44 ક્યારે આવે છે? કે જ્યારે, અને કેવી લેવાની છે? બંને એકી સંખ્યા લેવાની છે. તો મિત્રો અહીં આપણે લખીએ પ્રમાણે એકી વત્તા એકી બરાબર બેકી. આ જસ્ટ ઉદાહરણ ખ્યાલ માટે છે કે એકી અને એકીનો સરવાળો બેકી મળવો જોઈએ. તો આપણે અહીં ઉદાહરણ લખીએ. જેમ કે કોઈક સંખ્યા લખું છું 13. બરાબર. 13 એક એકી સંખ્યા છે. અને બીજું કે કોઈક સંખ્યા લખીએ આપણે 17. બરાબર. 17. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ આપણને મળે છે 30 મળે છે. હવે જે 30 મળ્યા એ કેવી સંખ્યા છે?
બે એકી સંખ્યા છે, તો આપણે કહી શકીએ કે 44 13 + 17 = 30. તો આ રીતે આપણે 44નો સરવાળો કરીશું. 44 અહીંયા મળવો જોઈએ. 44 મળે. ચાલો મિત્રો 44 આપણે લઈએ તો આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ કે 3 એકી સંખ્યા 3 લઈએ અને બીજી સંખ્યા 41 લઈએ તો પણ આપણને જવાબ શું મળે છે? 44 મળી જાય છે. બરાબર. એવી રીતે આપણે આગળ જોઈએ તો કોઈક બીજી સંખ્યા લઈ લઈએ તો 13 + 31 કરો તો પણ આપણને 44 મળે છે. બરાબર. તો આપણે કોઈ પણ એક સંખ્યા લખવાની છે. તમારી જાણ મુજબ મેં બે સંખ્યા લખી છે. બીજી સંખ્યા આપણે દર્શાવીએ તો 36. હવે 36 ક્યારે આવે છે? બે એકી સંખ્યા. કઈ બે એકી સંખ્યા? તો કોઈ પણ 5 વત્તા કેટલા કરીએ? 31 કરીએ તો પણ જવાબ શું મળે છે? આપણને 36 જવાબ મળે છે. બીજી કોઈ સંખ્યા લઈએ 13 + 23 તો પણ આપણને જવાબ કેટલો મળે છે? 36 મળે છે. એવી રીતે આગળની સંખ્યા લખીએ આપણે. સી નંબર એટલે કે 24 છે. 24 ક્યારે મળે છે? તો એ છે 5 + 19 કરો. 5 + 19 = કેટલા મળે છે? 24. અને કોઈક સંખ્યા એવી લઈએ કે 17 + 7 લેવો તો પણ જવાબ શું મળે છે? 24 મળે છે. એવી રીતે લાસ્ટ ડી એટલે કે 18. બરાબર. 18 સંખ્યા છે. એમાં આપણે લઈએ 5 + 13 18 મળે છે. અને બીજી સંખ્યા લખવી હોય તો આપણે 11 + 7 કરી શકીએ તો એ જવાબ શું મળે છે? 18. તો આ રીતે બે એકી સંખ્યાનો સરવાળો બે એકી સંખ્યા મળે છે, જે માંગ્યા મુજબ 44, 36, 24 અને 18 આવી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. એટલે કે આપણે અવિભાજ્ય સંખ્યા લખવાની છે અને અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ કે જેનો તફાવત 2 મળે છે. તો આપણે નોંધ અહીં આપવામાં આવેલી છે કે બે અવિભાજ્ય સંખ્યાઓ કે જેમનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક એટલે કે ટ્વિન પ્રાઇમ્સ કહેવામાં આવે છે. મિત્રો આ સામાન્ય જ્ઞાન છે, આપણે જાણવા જેવું છે કે બે અવિભાજ્ય સંખ્યાઓ હોય કે જેમનો તફાવત જો 2 મળે, જો તફાવત 2 મળે તો એને જોડિયા અવિભાજક સંખ્યા અવિભાજક કહેવામાં આવે છે. જોડિયા અવિભાજક કોને કહેવામાં આવે છે? કે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો તફાવત 2 મળે તો એ જોડિયા અવિભાજક સંખ્યા કહેવામાં આવે છે. આ ફક્ત આપણી જાણ માટે છે. તો ચાલો આપણે એ જોઈએ કે અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપવાની કે જેનો તફાવત 2 મળે છે. તો ચાલો 3 જોડીઓ આપણે 3 થી વધારે પણ બની શકે છે, પણ આપણે અહીં 3 લખી છીએ. ચાલો તો પહેલો જે છે એક સંખ્યા છે, એક જોડી છે 3 અને 5. બરાબર. હવે અહીંયા આપણે જોવાનું છે કે 5 - 3 કરીએ. કેટલા? 5 - 3 કરીએ તો જવાબ શું મળે છે? 2 મળે છે. તફાવત શું મળે છે? 2 મળે છે. બરાબર. અહીં આપણે લખીએ તફાવત, તો તફાવત 2 મળે છે. બીજી જોડ આપણે બનાવીએ. બીજી જોડ જેમ કે 11 અને 13. હવે બંને વચ્ચેનો તફાવત આપણે શોધીએ. 13 - 11 તો પણ જવાબ શું મળે છે? 2 મળે છે. તો આ બીજી જોડ થઈ. આપણે ત્રીજી 3 જોડ બનાવીએ. અહીંયા ત્રીજી જોડ લખીએ તો 17 - 19. 17 અને 19 તો એમાં આપણે 19માંથી આપણે 17 બાદ કરીએ તો 2 મળે છે. તફાવત 2 મળે છે. એક વધારેની એક્સ્ટ્રા આપણે લખીએ, જેમ કે કોઈક સંખ્યા લખી શકીએ. અહીંયા 17 - 19 તો લખી, 29 - 31 લખીએ. 29 - 31. હવે આ જે સંખ્યા એક જોડિયા અવિભાજક તરીકે ઓળખાય છે. તો
તો આપણે મોટી સંખ્યા છે એમાંથી મોટી સંખ્યા એટલે કે 31 છે, એમાંથી નાની સંખ્યા 29 છે, એને બાદ કરીએ તો જવાબ તરીકે આપણને 2 મળે છે, તફાવત 2 મળે છે. તો આમ આ બધી જે સંખ્યાઓ છે એ શું કહેવાય છે? 3, 5, 11, 13, 17, 19, 29, 31 કે જ્યાં બંને 2 નો તફાવત જોવા મળે છે. જે સંખ્યામાં 2 નો તફાવત જોવા મળતો હોય તો એવી સંખ્યા જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? સાવ સહેલો પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? તો આપણે આમાં જોઈ શકીએ કે 23 છે. જો મિત્રો અહીંયા આપણે 23 લખીએ. હવે 23 છે એ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં એ જાણવું હોય તો એ સંખ્યાને બરાબર તો એ સંખ્યાને કોઈ પણ સંખ્યા વડે જો નિશેષ ભાગી શકાય તો એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. પરંતુ આ સંખ્યાઓને આપણે કોઈ પણ સંખ્યા જેમ કે 2, 3 બરાબર 5, 7, 11, 17 કે 19 વડે નિશેષ ભાગી શકાતી નથી. તેથી એ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. બરાબર. તો 23 ને અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 23 કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. કેમ? કારણ કે એને આપણે 2, 3, 5 કે કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નહીં. તો આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. તો 23 માટે લખી શકીએ કે કોઈ પણ સંખ્યા વડે જેમ કે 2, 3, 5, 7, 11 વગેરે વડે નિશેષ ભાગી શકાય નહીં. બરાબર. તેથી જો ભાગી ના શકાય તો એ અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. બીજી સંખ્યા જોઈએ છે B 51. તો 51 છે એ પણ એક સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા નથી. 51 છે એ કેવી સંખ્યા? અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય સંખ્યા નથી. કારણ કે 51 જે છે 51 ને 3 વડે ભાગી શકાય છે. 51 ને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો એ અવિભાજ્ય સંખ્યા ના કહેવાય. આગળની સંખ્યા છે C 37. હવે આ સંખ્યા કેવી સંખ્યા છે? 37. તો એ અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કેમ અવિભાજ્ય સંખ્યા છે? કે જે સંખ્યા આ સંખ્યાને 2, 3, 5, 7, 11, 17 કે 19 વડે નિશેષ ભાગી શકાતી નથી કે જેથી અવિભાજ્ય સંખ્યા કહેવાય છે. આગળનો પ્રશ્ન છે D 26. હવે આ જે 26 છે એ કેવી સંખ્યા છે? એ અવિભાજ્ય સંખ્યા નથી પરંતુ એ વિભાજ્ય સંખ્યા છે. આપણે અહીં લખી શકીએ કે અવિભાજ્ય સંખ્યા નથી કારણ કે એને 2 વડે ભાગી શકાય છે. એનું કારણ પણ આપણે લખવું હોય તો 2 વડે નિશેષ ભાગી શકાય. તો આમ આપણે અહીં
ચાર સંખ્યાઓ જોઈ કે જેમાં કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. તો એ અને જે સી જે છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બાકીની બી અને ડી એ વિભાજ્ય સંખ્યા છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે. 100 કરતા નાની ક્રમિકમાં આવી જોઈએ. એ પણ કેવી? 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. તો આપણે 100 કરતા એટલે 100 સુધીની, 1 થી લઈને 100 સુધીની એવી વિભાજ્ય સંખ્યા લખવાની છે કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. આમ તો 100 કરતા નાની ઘણી સંખ્યાઓ છે, પરંતુ ક્રમિકમાં આપણે જોવાનું છે. ક્રમિકમાં જોઈએ તો કદાચ કોઈક સંખ્યા એવી બને છે કે વિભાજ્ય સંખ્યા, જો 4 પછી કઈ સંખ્યા આવે? 6 પછી કઈ સંખ્યા આવશે? 8 આવી શકે, 9 આવી શકે, 10, 12. બરાબર, આ રીતે આ ક્રમ ચાલે છે. પરંતુ દરેક સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ કે ક્રમિક આવે નહીં, કારણ કે 4 પછી 5 સંખ્યા આવે છે, પરંતુ 5 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. પછી 6 પછી 7. બરાબર, 7 પણ એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા અવિભાજ્ય સંખ્યા, અહીંયા પણ આ ક્રમ ચાલે છે. 8, 9, 10 ક્રમ ચાલે છે. બરાબર, પરંતુ અહીંયા 3 સંખ્યા બને છે, પણ અહીંયા વચ્ચે 10 અને 12 વચ્ચે ફરી પાછી એક આપણને તફાવત જોવા મળે છે, 11 સંખ્યા નથી. 11 એ સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. જેથી કરીને આ ક્રમિક ના કહેવાય. તો ક્રમિક હોય એવી આપણે 7 વિભાજ્ય સંખ્યા અહીંયા આપણે લખીએ. ક્રમિક હોય એવી 7. તો મિત્રો આપણે 100 સુધીની જે સંખ્યા જોઈએ તો એમાં 90, ત્યાર પછી 91, 92, 93, 94, 95 અને 96. તો આમ અહીંયા આપણે કુલ 7 સંખ્યા વિભાજ્ય સંખ્યા લખી છે. બરાબર, કે જે અવિભાજ્ય સંખ્યા નથી, પરંતુ વિભાજ્ય સંખ્યા છે કે જેમની વચ્ચે એમની વચ્ચે એક પણ અવિભાજ્ય સંખ્યા નથી. તમે જોઈ શકો 90, 91, 92, 93, 94, 95 અને 96 કે જે ક્રમિક સંખ્યા છે અને એમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા જોવા મળતી નથી. તો આપણે આ રીતે લખી શકીએ. મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 10. નીચેની દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. અહીંયા તમને જે અલગ સંખ્યા આપવામાં આવેલી છે 21, 31, 53 અને 61. તો આવી સંખ્યાઓને આપણે 3 એકી સંખ્યા એવી લેવાની છે કે જેનો સરવાળો 3 એકી એ પણ કેવી? અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા કે જે 3 એકી સંખ્યા કે જેનો સરવાળો 21 મળવો જોઈએ, ત્યારબાદ 31, 53 અને 61. આમ કુલ અહીંયા 4 સંખ્યાઓ આપવામાં આવેલી છે. તો પહેલા તો આપણે સંખ્યા 21 એનો જવાબ મેળવીએ. 21. ચલો, આ 21 સંખ્યાનો આપણે એવી 3 એકી સંખ્યા સાથે સરવાળો કરીએ. જેમ કે કોઈક સંખ્યા લઈ લઈએ 3 અને બીજી એકી સંખ્યા છે 5 અને ત્રીજી કોઈ એકી સંખ્યા લઈએ કે 13. આ 3નો જ્યારે તમે સરવાળો કરશો, 3નો સરવાળો કરશો તો જવાબમાં મળશે 31. જવાબમાં શું મળે છે? 31 નહીં પણ 21 મળે છે. શું મળે છે? 21. તો 3 આપણે લખી શકીએ 3, 5 અને 13 એક એવી સંખ્યા છે, એકી અવિભાજ્ય સંખ્યા. એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ કે બી એટલે કે 31. અહીંયા આપણે જોઈએ 31. હવે આમાં પણ આપણે લખી શકીએ 31 ક્યારે બને છે? કે જ્યારે કોઈ સંખ્યાઓ જેમ કે 3 + 5 +
23. હવે આ 3 + 5 + 23 ત્રણે ત્રણ એકી સંખ્યા છે. હવે એકી સંખ્યા છે તો આપણે આના માટે લખી શકીએ કે 3, 5 અને જે 23 છે એ કેવી સંખ્યા છે? એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. આ રીતે આપણે આગળ જોઈએ સી નંબરમાં 53. હવે આની અંદર પણ આપણે સરવાળો કરીએ કેવી એકી સંખ્યાઓનો, 3 એકી સંખ્યાઓનો સરવાળો કરીએ તો 13 + 17 + 23. આ 3 એકી સંખ્યાનો સરવાળો કરીએ તો 13 + 17 અને 23 એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. લાસ્ટ જોઈએ ડી 61. બરાબર 61. હવે આમાં 3 એકી સંખ્યા જેમ કે 7 + 13 બરાબર 41. હવે આની અંદર પણ આપણે 7, 13 અને 41 એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. એકી અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આમ અહીં આપણે કુલ 4 સંખ્યાઓ 21, 31, 53 અને 61 એમાં આ એકી સંખ્યાઓનો 3 એકી સંખ્યાઓ જે જોવા મળે છે અહીંયા તમને એ એકી સંખ્યાઓનો સરવાળો કરતા આપણને 21, 31, 53 અને 61 જેવી સંખ્યાઓ મળે છે. મિત્રો હવે પ્રશ્ન નંબર 11 જે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેમનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે 3 + 7 બરાબર અવિભાજ્ય સંખ્યા છે. 3 પણ અવિભાજ્ય સંખ્યા અને 7 પણ અવિભાજ્ય સંખ્યા છે અને બંનેનો સરવાળો એવી આપણે બનાવવાની સંખ્યા એવો સરવાળો થવો જોઈએ કે જેને 5 વડે ભાગી શકાય. અહીં સરવાળો થાય છે 10 કે 10 છે એને 5 વડે ભાગી શકાય છે. તો એવી આપણે સંખ્યા લઈ શકીએ. તો ચાલો મિત્રો પહેલે આપણે સંખ્યા કોઈક લખીએ. બે સંખ્યા 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે. 2 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. 2 + 13 એનો સરવાળો મળે છે 15. હવે અહીંયા આપણે જોઈશું કે 2 + 13 બરાબર 15. સરવાળા 15 છે એ 15ને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય છે. અહીંયા આપણે લખી શકીએ કે સરવાળા 15ને 5 વડે 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો એવી આપણે 5 જોડી બનાવવાની છે. એક જોડી તૈયાર થઈ ગઈ છે. બીજી જોડી આપણે તૈયાર કરીએ. જેમ કે અહીંયા તમને 3 + 7 10 આપવામાં આવેલી છે. એના સિવાયની કોઈક સંખ્યા આપણે લખીએ. તો 3 + 17 જવાબ મળે છે 20. તો આની અંદર આપણે લખી શકીએ કે સરવાળા 20ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો આમ આપણે 2 જોડી બનાવી. આગળ એક ત્રીજી જોડી બનાવીએ. તો કોઈક સંખ્યા આપણે હવે લઈએ 7 + 13 એને પણ આપણે સરવાળો મળે છે 20. તો આ સંખ્યાને પણ આપણે 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો સરવાળા
20 ને 5 વડે નિશેષ ભાગી શકાય. આગળનો પ્રશ્ન જોઈએ 4. હવે કોઈક સંખ્યા આપણે એવી લઈએ, જેમ કે આપણે કોઈક સંખ્યા લઈએ છીએ અહીંયા 23 વત્તા 7, બરાબર. તો એનો જે સરવાળો મળે છે 30 મળે છે. તો આ જે 30 મળ્યા એને પણ આપણે 5 વડે ભાગી શકાય છે. સરવાળા 30 ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. ઓકે મિત્રો, 1, 2, 3 અને 4 જોડી આપણે બનાવી છે. એવી રીતે તમારે જાતે હવે 5મી જોડી તમારે જાતે બનાવવાની રહેશે, કે જે જવાબ મળે છે એને 5 વડે ભાગી શકાય એવું તમારે જોડી બનાવવાની રહેશે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 12 જોઈએ. ખાલી જગ્યા પૂર્ણ કરો. ખાલી જગ્યા પૂરી કરવાની છે. તો મિત્રો, પહેલી ખાલી જગ્યા છે કે જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય છે. જે સંખ્યાને 2 અવયવો હોય તો એ સંખ્યાને શું કહેવામાં આવે છે? ખાલી જગ્યાની અંદર આવશે અવિભાજ્ય સંખ્યા. તો ખાલી જગ્યાની અંદર શું આવશે? અવિભાજ્ય સંખ્યા. બરાબર. તો પહેલી ખાલી જગ્યાની અંદર અવિભાજ્ય સંખ્યા આવશે. બીજું જોઈએ કે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તો તેને શું કહેવામાં આવે છે? તો તેને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. તો એ સંખ્યા વિભાજ્ય સંખ્યા બને છે. બરાબર. તો આ બે ખાલી જગ્યા છે. ત્રીજી ખાલી જગ્યા જોઈએ કે સંખ્યા 1 એ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. એટલે કે સંખ્યા 1ની વાત થયેલી છે કે જે વિભાજ્ય સંખ્યા પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. તો આની અંદર પણ આપણે લખી શકીએ છીએ, આ જે છે પહેલી છે A નંબરની, બીજી છે B ખાલી જગ્યા છે, ત્રીજી C નંબરની જોઈએ તો C ખાલી જગ્યા છે. એમાં જવાબ આવી શકે છે અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. તો ખાલી જગ્યાની અંદર અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. મિત્રો, અહીંયા વિભાજ્ય આવશે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન D. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે 2. બરાબર. કઈ સંખ્યા છે? 2 છે. આગળનો પ્રશ્ન જોઈએ E નંબરમાં કે જે સૌથી નાની વિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? એ છે 4. કઈ સંખ્યા છે? 4. બરાબર. આગળનો પ્રશ્ન આપણે જોઈએ, ચેક કરીએ કે જે છેલ્લી ખાલી જગ્યા છે આપણા માટે, સૌથી નાની બેકી સંખ્યા એ છે 2. સૌથી નાની બેકી સંખ્યા છે તો 2, એ ખાલી જગ્યાની અંદર આવશે 2. તો 2 એ જે છે એ બેકી સંખ્યા છે અને અવિભાજ્ય પણ સંખ્યા છે. સૌથી નાની બેકી સંખ્યા તો છે, પણ સાથે સાથે એક એવી માત્ર આ 2 સંખ્યા છે કે જે અવિભાજ્ય સંખ્યા પણ છે અને બેકી સંખ્યા પણ છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. તો આમ અહીં આપણે સ્વાધ્યાય 3.2 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. તો મિત્રો, વિડીયોને અહીં આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો આવા જ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઈક કરજો.